નમસ્કાર, ખેરાલુ સમાચારમાં આપનું સ્વાગત છે। ચાણસોલ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક બંધ મકાનમાં ખેરાલુ તાલુકાના ચાણસોલ ગામે બંધ મકાનમાં તોડફોડ કરી ₹3,51,000ની ચોરી તારીખ 13/2/2026ની રાત્રે 12 વાગ્યાથી સવારે 4:30 વાગ્યાની વચ્ચે ખેરાલુ પોલીસ સ્ટેશન હદમાં આવેલા ચાણસોલ ગામે બંધ મકાનમાં તોડફોડ કરી મોટી ચોરીની ઘટના સામે આવી છે। બનાવ અંગે ખેરાલુ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે। ફરિયાદી માધવસિંહ ભવાનસિંહ પ્રહલાદજી ઉંમર 42 વર્ષ, જાતે રાજપૂત, હાલ રહે વિસનગર શ્રીકોન વેલી સોસાયટી કાંસા એને વિસ્તાર, મૂળ રહે ચાણસોલ, તાલુકો ખેરાલુ, જિલ્લો મહેસાણા દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ મુજબ તેમના બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો। આરોપી તરીકે કરણસિંહ, કૃપાલસિંહ, ગુરુ બચ્ચનસિંહ શીખ રહે વડનગર ઘાસકોટ દરવાજો તેમજ 2 અજાણ્યા ઈસમોના નામ સામે આવ્યા છે। આરોપીએ ઘરના અંદરથી રૂમનો દરવાજો તોડી બેડરૂમમાં મૂકેલી તિજોરીનું લોક તોડી અંદરથી 9 સોનાની વીંટી કુલ અંદાજિત કિંમત ₹3,51,000ની ચોરી કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે। પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 305A, 331(3), 331(4) હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। ખેરાલુ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે।